નમસ્કાર, હું નરેશ મહેરિયા અમદાવાદથી. હાલમાં હું જે જગ્યાથી આ વિડીયો કરી રહ્યો છું તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંભાવડના સૈદપુર ગોપાલપુરમાંથી વિડીયો કરી રહ્યો છું. અને એક ગુજરાતના એક બાબરકોટ નામના ગામમાંથી સરપંચનો વિડીયો સામે આવ્યો છે. અને હાલના જે પર્યાવરણ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા, જેઓ પહેલાં વિપક્ષમાં હતા ત્યારે ભ્રષ્ટાચાર બાબતે ખૂબ જે જોરશોરથી પ્રેસને સંબોધન કરતા હતા અને ગુજરાત સરકારના ભ્રષ્ટાચારનો ઉજાગર કરતા હતા. પણ અત્યારે તેઓ સરકારની સાથે છે અને વન પર્યાવરણ મંત્રી છે ગુજરાત સરકારના. જેઓ એક દિવસ પહેલાં અમારા જ વિસ્તારમાં નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના CTP પ્લાન્ટની વિઝિટે આવ્યા હતા. એ વિષય બાબતે પછીના એપિસોડમાં ચર્ચા કરીશું. પણ હાલમાં જે બાબરકોટના સરપંચ દ્વારા જે વિડીયો સોશિયલ મીડિયામાં નાખવામાં આવે છે અને સરકાર અને ઉદ્યોગપતિ સાથે મળીને કેવી રીતે જંગલનો નાશ કરવા માગે છે, પર્યાવરણનો નાશ કરવા માગે છે અને જે ધરતીનું સંતુલન છે એ બગાડવા માગે છે. તમે જો સરપંચ શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું અનક સાંકટ, ગામ બાબરકોટ, પૂર્વ સરપંચ અને સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામમાં સેવા આપી રહ્યો છું. આજે મારે વાત કરવી છે કે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં બાબરકોટ ગામે આવેલ જે જંગલ ખાતાની જે જમીન છે એને સરકારશ્રી અને વન વિભાગ સાથે મળીને એમની બંનેની મિલીભગતથી જે માઇનિંગ માટે જે મંજૂરી આપવાની જે ઝુંબેશ આજે સોશિયલ મીડિયામાં વારંવાર દર્શાવવામાં આવે છે એ બાબતે આજે મારે થોડીક ચર્ચા કરવી છે. બાબરકોટ ગામે આવેલ 69 સર્વે નંબર જે આપ સૌ જોઈ રહ્યા છો, કે બાબરકોટ ગામે 69 સર્વે નંબરમાં ફોરેસ્ટ વિભાગની જમીન આવેલી છે, જેમાં આશરે 5 લાખથી વધુ વૃક્ષો છે એ ઊભા છે અને આવા વિસ્તારને માઇનિંગની મંજૂરી છે એ આપવામાં આવી છે. ત્યારે આપ સૌને હું જણાવવા માગું છું કે બાબરકોટ ગામે 2 કંપનીઓ આવેલી છે. બાબરકોટ ગામે એમાં અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ GCW, આ બંને કંપનીનું માઇનિંગ લિસ્ટ છે એ બાબરકોટ ગામે આવેલી છે. એ સિવાયની જે બાકી રહેલ જમીન છે એ 69 સર્વે નંબર જે 75 હેક્ટર જેટલી જમીન થાય છે એને સરકારશ્રી દ્વારા તાજેતરમાં મંજૂરી આપી દીધેલ હોવાનું જાણવા મળેલ છે. એ આ જમીનમાં જો માઇનિંગની મંજૂરી આપવામાં આવે તો અનેક સમસ્યાઓ છે ઊભી થઈ છે. સિંહોના જીવને પણ નુકસાન થઈ શકે છે અને સાથે માનવ જીવને પણ ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. સાથે પર્યાવરણ હિત પણ આમાં જોખમાય એવી પૂરી શક્યતા છે. ત્યારે આ માઇનિંગને મંજૂરી ન આપવામાં આવે એવી અમે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ મંજૂરી આપી છે. તેમજ બીજી અગત્યની વાત મારે એ જણાવવાની છે કે બાબરકોટ ગામે 20 નંબરનો વાઇલ્ડ લાઈફ કોરિડોર એ સરકારશ્રી દ્વારા વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને આ વિસ્તારમાં 50થી વધુ સિંહો છે એ વસવાટ કરે છે. તેમ છતાં પણ સરકારશ્રી દ્વારા વન વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા આ વિભાગને આ વિસ્તારને માઇનિંગની મંજૂરી આપવામાં આવેલી છે. વર્ષ 2016થી લઈ અને અત્યાર સુધી વન વિભાગના ઘણા અધિકારીઓ દ્વારા આ માઇનિંગ વિસ્તારને મંજૂરી ન મળે એના પ્રપોઝલને નકારવામાં આવી છે. પરંતુ હમણાં જ 2026માં અચાનક જ આ વિસ્તારને માઇનિંગ માટે મંજૂરી આપી એટલે કંઈક ને કંઈક વન વિભાગ અને સરકારની મિલીભગત આમાં થતી હોય એવું જણાઈ રહ્યું છે. ત્યારે આ બાબતે સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ગામ લોકોના જીવનને ધ્યાનમાં રાખીને આ મંજૂરી ન આપવામાં આવે એવી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ.